કૃષ્ણા કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના ઘરમાં રહેલા ખાખરાના પીઝા બનાવીશું। તો તેના માટે ગરમ કર્યા વગર જ આપણે બનાવવાનું છે। તો અહીંયા એક સાદો ખાખરો અને એક મેથીના મસાલાવાળો ખાખરો લીધો છે। આ બાજુ ઝીણા કાંદા ટામેટાં સમારી લીધા છે, તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને શેકેલા જીરા પાવડર નાખ્યો છે। ચપટી લીંબુના 2-3 ટીપા નાખ્યા છે। બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લીધું છે। પછી આપણે બંને ખાખરાની ઉપર બટર લગાવી દેવાનું છે સારી રીતે। જો બટર ના હોય તો ઘી પણ તમે લગાવી શકો છો, પણ બટર હોય તો વધારે સારું લાગશે। તો આપણે બંને ખાખરા પર સરસ મજાનું બટર લગાવી દેવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા સાદા ખાખરા ઉપર આપણે ચપટી શેજવાન સોસ લગાવીશું। જો તમારે લગાવો હોય તો લગાવી શકો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। તો અહીં આપણે પછી શેજવાન સોસ લગાવ્યા પછી તેના પર કાંદા ટામેટાં મૂકી દેવાના છે, બંને ખાખરાની ઉપર ફેલાવી દેવાનું છે અને પછી તેની ઉપર સરસ મજાનું આપણે ચીઝ છીણી લેવાનું છે। ચીઝ છીણ્યા પછી ઉપર ચાટ મસાલો છાંટી દેવાનો છે। તો આપણે સરસ મજાના મસાલા ખાખરા તૈયાર।